સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ, નવનીત બાલદિયા મારવાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। 6 તારીખે જયરાજ જાહેર સહિત 5 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થશે। એસઆઈટી દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ। 25 જાન્યુઆરીએ જયરાજને ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયો હતો। મહુવા સેશન કોર્ટમાં અન્ય 4 આરોપીઓની પણ સુનાવણી। ભાવનગરના નવનીત બાલદિયા મારવાના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 6 તારીખે જયરાજ જાહેર સહિત અન્ય 4 લોકોની જામીન અરજી પર મહુવા કોર્ટમાં સુનાવણી થશે। નવનીત બાલદિયાને મારવાના કેસમાં એસઆઈટી દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી હતી, જે ગત 25 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટ દ્વારા ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આગામી 6 તારીખે જયરાજ જાહેર, નાજુ કામલિયા, કાનુ કામળિયા, સંજય ચાવડા તેમજ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની મહુવા સેશન કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે। તો આવી સવલત નથી મળતી સાહેબ। ટોટલના હિસાબે અત્યારે ઓવર કાઉન્ટિંગનું ટોટલ છે। ટોટલના હિસાબે અમે નહીં 10 વાગે બીજું સાહેબ, ઓકે સર। આ સમાચાર પર વિગતવાર ચર્ચા કરવા માટે ભાવનગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નીતિન ગોહિલ। નીતિન, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો। વાત કરીએ તો જ્યાં જયરાજ આહિરને મારવાના મામલે 15 થી વધુ વ્યક્તિઓ છે તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને ગઈકાલે તેમાંથી 8 વ્યક્તિઓ છે તેમને શરતોની આધીન જે જામીન છે તે રેગ્યુલર જામીન આપવામાં આવ્યા હતા અને મોડી સાંજે તેઓને જિલ્લા જેલમાંથી આપવામાં આવી હતી। ખાસ કરીને અન્ય જે બાકીના લોકો રહે છે તેમને આગામી 6 તારીખે મહુવાની કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે અને ત્યાં તેમની જામીનની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જી નીતિન, નવનીત બાલદિયા મારવાના કેસમાં 6 તારીખે થનારી જામીન સુનાવણી કેટલી મહત્વની માનવામાં આવી રહી છે? ચોક્કસ વાત કરીએ તો જેમાં ખાસ કરીને જ્યારે નવનીત બાલદિયા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા જયરાજ આહિર નામના વ્યક્તિ ઉપર કે તેઓ પણ આમાં સંડોવાયેલા છે તેને લઈને આ સમગ્ર મામલો છે તે ગરમાયો હતો, ત્યારે હવે પછી આગામી 6 તારીખમાં જયરાજ આહિર, નાજુ કામળિયા, કનુ કામળિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દત્તુ નામના સોલંકીની જામીનની સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે મહુવાની સેશન કોર્ટમાં અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે સામે આવશે। જી ધન્યવાદ નીતિન, માહિતી બદલ।